એકવાર અમેરિકી રાષ્ટ્રપતિ શહેરની સ્થિતિ જોવા બહાર ગયા. ક્યાંક સૈનિકોનું એક જૂથ તેમના રસ્તામાંથી ઝાડની મોટી ડાળી ઉપાડવાનો પ્રયાસ કરી રહ્યું હતું. અધિકારી તેમની પડખે ઊભો હતો અને તેમને વધુ મહેનત કરવા સૂચના આપી રહ્યો હતો, પરંતુ તેઓ તેને ખસેડવામાં અસમર્થ હતા. એક અજાણી વ્યક્તિ તેના ઘોડા પર સવાર હતી અને તેણે જોયું કે શું થઈ રહ્યું છે. તેણે અધિકારીને કહ્યું, જો તમે તેમને મદદ કરશો તો તેઓ તેને ખસેડી શકશે. તમે તેમને મદદ કેમ નથી કરતા? અધિકારીએ જવાબ આપ્યો, તે મારું કામ નથી. હું અધિકારી છું. આ તેમનું કામ છે. તેઓએ કરવું જોઈએ. અજાણી વ્યક્તિ એક ક્ષણ પણ અચકાયો નહીં. તરત જ તે તેના ઘોડા પરથી ઉતર્યો અને સૈનિકોના જૂથને તે ઝાડના મોટા લાકડાને ખસેડવામાં મદદ કરી. આ વધારાની શક્તિએ તેમને તે ખસેડવામાં મદદ કરી. તેને ખસેડી શક્યા. પછી અજાણી વ્યક્તિ તેના ઘોડા પર બેઠા અને અધિકારીને કહ્યું, આગલી વખતે તમારે કોઈ ભારે વસ્તુ ખસેડવાની જરૂર પડે અને તમારે મદદની જરૂર હોય તો કમાન્ડર ઇન ચીફને બોલાવજો. અને તે તેના માર્ગે ચાલ્યો ગયો. તે પછી જ એ સૈનિકોના જૂથને સમજાયું કે અજાણી વ્યક્તિ બીજું કોઈ નહીં પણ જ્યોર્જ વોશિંગ્ટન હતા. યુનાઇટેડ સ્ટેટ્સના પ્રથમ રાષ્ટ્રપતિ, સેનાના કમાન્ડર ઇન ચીફ હતા. નીતિવચન 29 અને 23 કહ્યું છે, માણસની મગરૂરી તેને નીચો પાડી નાખે છે, પણ નમ્ર મનવાળો માન પામશે.